જસદણ તાલુકાના કાનપર ગામે એક સાથે 4 બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરોએ આશરે 5 લાખ રૂપિયાની ચોરી કરી છે। મકાનોના તાળા તોડી ચોરોએ ચાંદીના સિક્કા, હાર, ચેન અને રોકડની ઉઠાંતરી કરી છે। આ ઘટનાથી રોષે ભરાયેલા ગામ લોકો આટકોટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વહેલી તકે તસ્કરોને પકડવા માટે સખત રજૂઆત કરી હતી। તારીખ 23/9/2025 રોજ જસદણ તાલુકાના કાનપર ગામે બંધ મકાનમાંથી તસ્કરોએ 4 મકાનને નિશાન બનાવી અને ઘરફોડ ચોરી કરી છે। તે બાબતથી આજે અમે 20 થી 25 જણા આટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવેલા છીએ। તો આમાં કંઈ પણ ઘટતું ન થાય અને તસ્કરો તે તાત્કાલિક રીતે પકડાય તેવી બધા અમારા ગ્રામજનોની માગણી છે। તેમાં 4 જણા બંધ મકાન કે વિપુલભાઈ સગનભાઈ શેરીસિયા રેસિડન્ટ કાનપર હાલ અત્યારે રાજકોટ રહે છે। તેના મકાનમાંથી પણ ઘણો મુદ્દામાલ અને ચાંદીના સિક્કા ગયેલ છે। અને ભરતભાઈ ભીખાભાઈ માળનભાઈ વાઘ જેની ઘરેથી અંદાજિત 4 લાખ રૂપિયા જેવો સોનાની ઉઠાંતરી કરેલી છે। અને શંભુભાઈ કુકડિયા તેમજ વિપુલપરી રેવાપરી ગોસાઈ આ 4 જણાના મકાનો બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવીને અને ઘરફોડ ચોરી કરી છે। તેથી આ તસ્કરો તાત્કાલિક રીતે પકડાય તેવી અમારી માંગણી છે। અંદાજે કેટલાકનો માલ ગયો? અંદાજિત 5 લાખ રૂપિયા જેવો માલ ગયેલ છે। મારું નામ લાખાભાઈ બાવાભાઈ શેરીસિયા, મારું ગામ કાનપર, જસદણ તાલુકાનું કાનપર ગામ છે। અને અમારે આ ગઈ રાત્રિએ 4 મકાનમાં ચોરી થઈ છે બંધ, અને અંદાજે 5-6 લાખનો માલ મુદ્દામાલ બધું ગયો છે। અને અમે અત્યારે આટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવ્યા છે। અને અમારી માંગ એવી છે કે વહેલી તકે ચોરને પકડી પાડે અને અવારનવાર આવા મુદ્દા બને નહીં એવી અમારી માંગ છે। અને વહેલી તકે ચોરને પકડી જાય અને અમારો મુદ્દામાલ મળી જાય આવી અમારી અપેક્ષા છે। અને ગામમાં પેટ્રોલિંગ આપે તો સારું રહે અને આવારા તત્વોથી અમે થોડાક બચી જાય આવી અમારી માંગ છે।